એના પર પાણી છાંટી દો થોડું થોડું સાદા સાદા એ નહીં કાકા પેલી હળીઓ તમારા 100%. તો મને જવાબ આપજો કે ભારતની અંદર આ 7 તીર્થો છે ને એનું નામ લો ને તો મરનારનો મોક્ષ થઈ જાય. શું થઈ જાય? બોલો. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરીદ્વારા, મધુચૈવ, સપ્તૈતા, મોક્ષદાયિકા. એમાં અવંતિકા કઈ નગરી કાકા? ઉજ્જૈન નગરી. કઈ નગરી? અને ત્યાં કોણ બેઠો છે? કાલો કાલ. અને મહાકાલ પહેલી આરતી કઈ થાય છે? અને તમે પહેલા શું કરીને આવ્યા શમશાનમાં? મને તોડવા આવ્યા હતા? કહેવાય મારા બેટા નોટ આરબીઆઈ માં છપાય, મારી કંપનીમાં જ હોય. તમારી કંપનીમાં કોઈ થાય પણ મારા બેટા હું જ પડે નહીં પડી કે મારા જ ઓમ નહીં ઓમ કરતો ઘેર જ કરે કે મારી ભાઈ આવવાની જરૂર કાકા. બધા સેટિંગ સિવાય પણ પૂજાઓ કરી. આ સનાતન પૂજા છે. કેવી પૂજા છે? બહુ સમજતો સાહેબ. આખું બાયપાસ સર્જરી થાય તમારી. સેટિંગ વાળી પૂજા નહીં ચાલે દાદા. તો હવે બધી સગવડો મળી મેં તડકામાં ગરમી બેહી રહ્યો પડતું. પણ મારા બેડો હમણાં એક જણા આવ્યો મારા ત્યાં પૈસા આવું એસી બનાવીને મેં કીધું એસી ના બનાવવાથી પેક થઈ જાય પછી પેપરનું આપણું દેખાય નહીં. એના દર્શન થવા જોઈએ આપણે. એની એન્ટ્રી મળવી જોઈએ સકારાત્મક રૂપમાં. આ ખુલ્લું રાખવું જોઈએ તો ચાલે. બાકી લાગો એટલે ભગવાનની આ ભૂમિના આ તો તમને એક ઝલક કરાવું છું. તમે ધર્મ વિશે બહુ પછાત છો સાહેબ. આપણા રૂપિયાના જોરથી પૂજા ના થાય. રૂપિયા તો આપણી આ જીવિકા ચલાવી કરતા. રૂપિયામાં તાકાત હોત એને મરવા દીધા હોત. લક્ષ્મી તો તમારા ભાઈથી અમે અમારી આ જીવિકા અમારા બાળ બચ્ચાઓનું આ બધાનું ગુજરાત ચાલે. તમારી સરકારે પણ અમારી ટેક્સ લઈ જાય. મારે એકલા નથી દેવાના. હિન્દુ ધર્મોની અંદર ટેક્સ લાગે થાય. ખબર છે તમને? મુસ્લિમ ના માંથી કોઈ દરગાહમાંથી ઉપરની સરકાર આલે છે તમારા પૈસા. આ ભણ્યા હશો તો ખબર પડશે. આ એના હનુમાના છે. ભારત બીજા હનુમાના છે. પગી લાગો ભગવાનની ભૂમિને. શ્રાદ્ધ ભૂમિ ધાત્વમ પ્રવર્તે તીર્થ ભૂમિ નમસ્કાર આપે. 10 ગોળી આલો ખાલી. 10 ગોળી પહેલી લાઈનમાં 10. ઉપરવાળી પહેલીમાં 10. પહેલી ઉપર છે ને પહેલી લાઈન એમાં 10. તમામ નહીં કાલો થઈ ગયા. શું મારા મગજમાં છે ભાઈ? નેના મોટો કર નાખ. આ સર્વ બાપુ જેવું કામ નહીં કરવાનું. પહેલી ઉપરવાળી ભાઈ ઉપરવાળી પહેલી દાદા પહેલી લાઈન કર તારી. હા આટલું ગુજરાતી બોલું તો ભાઈ પહેલી ઉપરવાળી ઉપરવાળી. હા ઉપરવાળી ભગવાનની પાસેની પહેલી છે. હવે સંસ્કૃત બોલો તો તમે ના પીએચડી તો કશું ખબર પડશે. કાકા અડાવી એક એક પીસ જોડે જોડે તચોતચ મૂકો. એ એના ઉપર નહીં એક જ લાઈનમાં. તમારો પ્લોટ હોય મજ વધકો થાય બીજાના પ્લોટમાં થાય. વધવા દે પેલો. તમે કાયદેસર હો તો કલેક્ટરની ઉપર નડી ગયો. ગેરકાયદેસર એટલે તમે બુલડોઝર ભરો. આ 10મું થયું. શું થયું? કેમ 10મું કર્યું? કોઈને ખબર કરી? ખબર કરી? કાલ વિધિ કરીને આયા કો જરા સમજાવો તો સોંભળો. 10મું એટલા માટે કરવું પડે કે માણસ મરી જાય એટલે એનું શરીર બાળી નાખવા પિંડ એટલે પ્રેતાત્મા થઈ જાય વાયુ સ્વરૂપે. દેખાય? પવન દેખાય?